બેટ દ્વારકા ટાપુ દ્વારકાથી ઈશાન ખૂણામાં 30 કિલોમીટરના અંતરે આવેલું છે. બેટ દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણનું શયન સ્થાન માનવામાં આવે છે. પહેલા વહાણ દ્વારા ખાડીમાં સામે જવાતું હતું, હવે સુદર્શન સેતુ બ્રિજ થઈ ગયો છે. સુદર્શન સેતુ બ્રિજની લંબાઈ 2320 મીટર છે, જેમાં 900 મીટર કેબલ સ્ટેડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં આજુબાજુ 20 બાય 12 મીટરના મોરપંખ આકારવામાં આવેલા છે. બાજુમાં 2.5 મીટરની ફૂટપાથ છે. ભગવદ્ ગીતાના શ્લોક તેમજ શ્રી કૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે. સુદર્શન સેતુની સાઈડમાં રેલિંગવાળા ભાગમાં તમે આવી જાઓ એટલે આ બેટ દ્વારકાનો ટાપુ તમે નિહાળી શકો છો. કેટલું સુંદર દ્રશ્ય જોવા મળે છે. અહીં જહાજો તમને જોવા મળે છે. એકદમ દૂર દૂર સુધી નજર કરો, કેટલું મસ્ત વાતાવરણ જોવા મળે છે. અહીં ઊભા રહીને તમે આ સુંદર મજાનો નજારો નિહાળો એટલે મન તમારું એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. દ્વારિકાધીશજીનું મુખ્ય મંદિર જ્યાં તેમનું શયન સ્થાન આવેલું છે અને અહીં આ જગ્યા પર જ શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા અહીં જ મળ્યા હતા અને ચોખા આપ્યા હતા, એટલે જ અહીં ચોખાનો ભોગ લાગે છે. અને અહીં સોનાની દ્વારિકા પણ સ્થિત છે અને અહીં ગોપી તળાવ પણ છે, જ્યાં શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે છેલ્લી વાર રાસલીલા કરી હતી. આ મંદિરમાં જવા 40 રૂપિયા ટિકિટ છે. અહીં મંદિરમાં ઘણા કાચનો ઉપયોગ કરીને સુંદર રીતે બનાવેલું છે. અહીં શ્રી કૃષ્ણની બાળપણની બધી જ લીલાઓના દર્શન થાય છે. તેમજ અહીં ગુરુઓ, ઋષિમુનિઓની પ્રતિમાઓ પણ સ્થિત જોવા મળે છે. બેટ દ્વારકાથી 5 કિમી દૂર શ્રી હનુમાન દાંડીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં હનુમાન ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં હનુમાનજી અને તેમના પુત્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. હનુમાનજીને ખબર નહોતી કે આ મકરધ્વજ મારો પુત્ર છે. યુદ્ધ દાંડી વડે થયું હતું એટલે મંદિરનું નામ હનુમાન દાંડી પડ્યું છે. કહેવાય છે કે અહીં હનુમાનજીની મૂર્તિ રોજ ચોખા જેટલી થોડીક વધે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ છે. આ મંદિર દ્વારકાથી 17 કિલોમીટર અને બેટ દ્વારકાથી 22 કિલોમીટર દૂર છે. મંદિર પ્રાંગણનો નજારો કંઈક આ રીતના જોવા મળે છે. મંદિરમાં દર્શન કરવા માટે આ રીતે લાઇનમાં ઊભા રહીને જવાનું હોય છે. અહીં ભગવાન શિવજીએ દારૂક નામના રાક્ષસનો વધ કર્યો હતો. મંદિરના પ્રાંગણમાં 80 ફૂટ પ્રતિમાના દર્શન થાય છે. અહીં તમે સારા સારા ફોટોઝ પણ લઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.